છે ધરોઈ ડેમ જોઈ શકો છો। ધરોઈ ડેમનો નજારો તમને જોવા મળી રહ્યો છે। તો મિત્રો સામે તમે જોઈ શકો છો વિલા સરસ મજાની એકદમ ડુંગરોની વચ્ચે વિલા આવેલી છે। તો મિત્રો પ્રી વેડિંગ માટે અલગ અલગ તમારે કહેવાય કે શોટ લઈ શકાય તે માટે અલગ અલગ અહીંયા તૈયાર કરવામાં આવે છે લોકેશન। તો ફાઇનલી મિત્રો આપણે કેસર રેસ્ટોરન્ટની અંદર આપણે મુલાકાત લઈ લઈએ। તો હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો। મિત્રો ધરોઈ ડેમમાં અત્યારે ફરવાલાયક સ્થળ બની રહ્યું છે અને ધરોઈની એક ચાર ચાંદ લાગી જાય તેવી આપણે ફરવાલાયક સ્થળ બનશે। અને આ સ્થળ તો છે બનશે, પરંતુ આજે હું તમને ધરોઈ ડેમની નજીક એક એવી જગ્યાની મુલાકાત કરાવવાનો છું જ્યાં તમે સ્વિમિંગ પુલનો આનંદ માણી શકો છો। આ ઉપરાંત તમને અહીંયા સ્ટે કરવા માટે વિલા મળી જશે, વેચાતી લેવી તો પણ મળી જશે। આપણા રેસ્ટોરન્ટ છે, અહીંયા લગ્નનું પ્રી વેડિંગ પણ કરી શકો છો। આ તમામ વસ્તુ આ જગ્યાએ તમને કરવા મળે। આ જગ્યા એટલે સેફોન વિલા જે ધરોઈ ડેમની બિલકુલ નજીક આવેલી છે। તો આ જગ્યાને આજે એક્સપ્લોર કરવાના છે અને તમારે અહીંયા પ્રી વેડિંગ કરાવવું છે, શું ચાર્જ છે, વિલા કેવી પ્રકારે છે। આ ઉપરાંત તમારે અહીંયા કહી શકાય કે કોઈ પણ પાર્ટી કરવી હોય લગ્નની, કોઈ પણ વસ્તુ તમારે કાર્યક્રમ કરવો તો આ જગ્યાએ કરી શકો છો। આ જગ્યાને આપણે આજે એક્સપ્લોર કરીશું। ચાલો આ જગ્યા હું તમને બતાવું અને તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો સરસ મજાની વિલા છે જ્યાં તમે રોકાઈ શકો છો અને પ્રી વેડિંગ પણ અહીંયા લગ્નનું પ્રી વેડિંગ માટે પણ જબરદસ્ત જગ્યા છે રહી અને અહીંયા રેસ્ટોરન્ટ પણ છે તે પણ જોઈએ। આ વિલા છે તે હું તમને અંદરથી પણ બતાવીશ કે કઈ પ્રકારે અંદરની સુવિધા છે અને તે પહેલાં આપણે રેસ્ટોરન્ટ જોઈ લઈએ અને અહીંયા સ્વિમિંગ પુલ છે જ્યાં તમે નહાવાનો પણ આનંદ લઈ શકો છો। આ તમામ વસ્તુઓ તમને બતાવું, પહેલાં આપણે રેસ્ટોરન્ટની મુલાકાત લઈ લઈએ। તો મિત્રો સામે તમે જોઈ શકો છો કેસર રેસ્ટોરન્ટ, જે આપણે અંદર જઈએ અને તમે સ્વિમિંગ પુલ જોવા મળી શકે છે, તમે નાહવાનો આનંદ લઈ શકો છો અને ત્યાં પ્રી વેડિંગ માટે જગ્યા છે તે પહેલાં આપણે આ રેસ્ટોરન્ટની મુલાકાત લઈ લઈએ અને તમને અંદરથી બતાવું શું ફૂડ મળે છે, શું ચાર્જ છે, એ તમામ વસ્તુ આપણે જોઈએ। તો ફાઇનલી મિત્રો આપણે કેસર રેસ્ટોરન્ટની અંદર આપણે મુલાકાત લઈ લઈએ, તમને બતાવું કે પ્રકારે અંદર ફેસિલિટી છે તે પણ આપણે જોઈએ। તો મિત્રો ફાઇનલી આપણે કેસર રેસ્ટોરન્ટની અંદર આવી ચૂક્યા છે જ્યાં તમે જોઈ શકો છો અહીંયા જમવાની પણ અલગ અલગ ફેસિલિટી છે। અંદરથી પણ તમને બતાવી દઉં, જોઈ શકો છો સરસ મજાનું। તો મારે કોઈ લગ્નનું ફંક્શન કરવું હોય, કોઈ મોટી પાર્ટી કરવી હોય તો સરસ મજાના એટમોસ્ફિયરમાં તમે અહીંયા આ રેસ્ટોરન્ટનો આનંદ લઈ શકો છો। અહીંયા અલગ અલગ ફૂડ પણ તમને મળી જશે। જોઈ શકો સરસ મજાની સિટિંગ વ્યવસ્થા છે અને અદ્ભુત જગ્યા છે જ્યાં તમે આ રેસ્ટોરન્ટમાં તમે જમવાનું કે એ વગેરે કરી શકો છો। તો મિત્રો આપણે રેસ્ટોરન્ટ જોઈ લીધું, હવે જે લગ્નનું પ્રી વેડિંગ માટે અલગ અલગ લોકેશન છે તે પણ હું તમને બતાવું। ત્યારબાદ આપણે આ વિલાઓ જોઈશું, અદ્ભુત વિલાઓ છે તમે જોઈ શકો છો મારી પાછળ તમને સરસ મજાની વિલાઓ જોવા મળશે। આપણે વિલાઓ અંદરથી પણ જોઈશું, તે પહેલાં આપણે આ લગ્નના પ્રી વેડિંગ માટે અલગ અલગ શૂટ કરી શકું તે માટે લોકેશન છે તે પહેલાં તમને બતાવી દઉં। તો મિત્રો પ્રી વેડિંગ માટે અલગ અલગ તમારે કહેવાય કે શોટ લઈ શકાય તે માટે અલગ અલગ અહીંયા તૈયાર કરવામાં આવે છે લોકેશન। સામે જોઈ શકો છો અદ્ભુત નજારો જોવા મળશે, પાછળ તમને પહાડ જોવા મળશે, અહીંયા ગાર્ડન જેવું છે અને જોઈ શકો છો સરસ મજાનું નાઇટમાં પણ સરસ મજાનું શૂટ થઈ શકે તે માટે આખું ઝાડ શણગારવામાં આવ્યું છે અને અહીંયા પણ જોઈ શકો છો તમે અલગ અલગ લોકેશનનો ઉપયોગ કરીને લગ્નના પ્રી વેડિંગનું શૂટ કરી શકો છો। તો મિત્રો આપણે હવે વિલાને અંદરથી જોઈશું અંદર કેવી ફેસિલિટી છે અને અહીંયા આવવા માટે એક વ્યક્તિનો 2500 રૂપિયા ચાર્જ છે। મેં જમવાનું પણ અંદર આવી ગયું, એ નાઇટના 2500 રૂપિયા એટલે એક વ્યક્તિના 2500 રૂપિયા। ચાલો આપણે વિલાની અંદર તમને મુલાકાત કરાવી દઉં। સરસ મજાનું બહારનું કહી શકાય કે લુકિંગ એકદમ જોરદાર લાગી રહ્યું છે, એકદમ ફોરેન કન્ટ્રીના ઘર હોય તે પ્રકારે તમને આ જોવા મળશે। તો ચાલો આપણે પહેલાં મુલાકાત લઈએ સરસ મજાનું આ વિલાની। તમને બહારથી અદ્ભુત ગેટ જોવા મળશે, ત્યારબાદ આપણે એન્ટ્રી લઈશું અંદરમાં। અંદર પણ તમને સરસ મજાનો કહી શકાય કે એક સોફા મળી જશે મસ્ત, સરસ મજાનું તમે બેસી શકો અને આ પ્રકારે અંદરની ફેસિલિટી છે અને અંદરથી કંઈક આ પ્રકારે તમને જોવા મળશે। અહીંયા તમે સિટિંગ એરિયા પણ છે જ્યાં તમે બહારનો નજારો પણ જોઈ શકો છો અને આ વોશરૂમ અને આ તમારો બેડરૂમ, સરસ મજાનો તમને બેડરૂમ મળી જશે અને કહી શકાય કે ડબલ બેડ છે અને
તમે સરસ મજાનું અહીંયા એન્જોય કરી શકો છો. આ પ્રકારે અંદરથી વિલા તમને જોવા મળશે. અહીંયા કિચન પણ છે, જ્યાં તમે તમારે જે જમવાનું બનાવવું હોય. ઘણા લોકો છે જે થોડા દિવસ માટે પ્રવાસ હોય તો બહાર ફરવા માટે આવતા, કોઈ સ્ટે કરવા માટે આવતા હોય, તો આ જગ્યા બેસ્ટમાંથી બેસ્ટ છે, જ્યાં તમે જમવાનું પણ અહીંયા બની શકો છો, રહી શકો છો. સરસ મજાની ફેસિલિટી તમને આ જગ્યાએ જોવા મળી શકે છે. અને બહારનો નજારો પણ બતાવી દો. બહાર એકદમ સરસ મજાનું તમને એટમોસ્ફિયર જોવા મળે, પર્વતો જોવા મળશે અને એકદમ સરસ મજાનો અદ્ભુત નજારો. ત્યાં સામે ડેમ છે અને અહીંયા તમને અલગ અલગ ફેસિલિટી, તમે કોઈ મેરેજ ફંક્શન કરવું હોય વગેરે, બર્થડે પાર્ટી કરવી હોય, તમારે પ્રી વેડિંગ કરાવવું હોય તો પણ આ જગ્યાએ થઈ જશે. અને અલગ અલગ ઘણી બધી વિલાઓ છે અને તમામ વિલાઓ થોડી તમને બતાવી દઉં. આ એનો અંદરથી નજારો બતાવી દીધો. હવે આપણે બીજી વિલાઓ પણ જોઈએ. મિત્રો, તમને અહીંયા જુદી જુદી વિલાઓ જોવા મળશે, જ્યાં તમે અલગ અલગ વિલાનો આનંદ તમે અહીંયા રોકાઈ શકો છો. જાણે કે તમે અલગ અલગ કન્ટ્રીમાં આવી ગયા હોય અને બહારની કન્ટ્રીના ઘર હોય તે પ્રકારે તમને જોવા મળશે. અને ઘણા બધા લોકો અહીંયા શનિ રવિ આવતા જ હોય છે સ્ટે માટે. એક વ્યક્તિને 25 રૂપિયા ચાર્જ છે, પરંતુ તમને અહીંયા ઘણી બધી ફેસિલિટી મળી જશે. મિત્રો, આ વિલાઓ તો છે, એના બહાર આપણે અહીંયા વ્યૂ પોઈન્ટ છે. આ વ્યૂ પોઈન્ટથી તમને ધરોઈનો નજારો જોવા મળશે સરસ મજાનો. તે પણ હું તમને બતાવીશ. અને જોઈ શકો છો અહીંયા પાછળ પણ તમને વિલાઓ જોવા મળશે. ઘણી બધી છે જ્યાં તમે રોકાઈ શકો છો. હવે આપણે અહીંયા સ્વિમિંગ પુલ છે, તે પણ હું તમને બતાવું. તો મિત્રો, સરસ મજાની વિલા, જેમાં તમને અંદર સ્વિમિંગ પુલ મળી જશે અને અદ્ભુત કહી શકાય આ વિલા છે. ચાલો આ વિલાની તમને શેર કરાવી દઉં. સરસ મજાનું ગાર્ડન તમને મળી જશે બહાર, ત્યાં તમે ફરી શકો છો સરસ મજાની રીતે. અને અંદર સરસ મજાની ફેસિલિટી સ્વિમિંગ પુલ સાથે તમને જોવા મળશે. અંદર જોઈ શકો છો, જેવી એન્ટ્રી મારશો તમને સરસ મજાના સોફા જોવા મળશે, જ્યાં તમે બેસી શકો છો સરસ મજાની રીતે. અને અહીંયા પણ તમે જોઈ શકો છો, અહીંયા બેસવા માટે પણ વ્યવસ્થા છે. અહીંયા તમને કિચન મળી જશે, જ્યાં તમે જમવાનું બનાવી શકો છો. અને અહીંયા રેસ્ટોરન્ટ છે, બહારથી પણ મંગાવી શકો છો. અને જોઈ શકો છો જૂના પુરાણું આવે આપણે કોઠાર કે તે પ્રકારે છે. અને અહીંયા છે સ્વિમિંગ પુલ, જે પણ તમને બતાવી દઉં. જો તમે સ્વિમિંગ પુલનો પણ આનંદ લઈ શકો છો. અહીંયા અદ્ભુત સ્વિમિંગ પુલમાં તમે નાહવાનો આનંદ લઈ શકો છો. તો આ વિલાની અંદર સરસ મજાનું બેડરૂમ મળી જશે, ડબલ બેડ જોઈ શકો, એસીની સુવિધા સાથે તમને સરસ મજાની તમે અહીંયા રોકાઈ શકો છો. અને બહાર સ્વિમિંગ પુલ છે, તેનો પણ આનંદ લઈ શકો છો. સરસ મજાનો તમને રૂમ મળી જશે, બેડરૂમ સરસ મજાનો. અને બહાર તમે આવશો તો તમને આ કહી શકાય કે સ્વિમિંગ પુલ જોવા મળશે, જ્યાં તમે આનંદ લઈ શકો છો, નાહવાનો આનંદ લઈ શકો છો. અને ફેમિલી સાથે અહીંયા તમે રોકાઈ પણ શકો છો. બહાર તમને અદ્ભુત નજારો જોવા મળશે, પર્વતનો એરિયા. અને આખો સ્વિમિંગ પુલ આપણે જોઈ લીધો. ને અંદરથી વિલા કંઈક આ પ્રકારે જોઈ શકાય છે. સરસ મજાની ફેસિલિટી સાથે તમને અંદર વિલા જોવા મળશે. તો મિત્રો, આપણે વિલા જોઈ લીધી અને કહી શકાય સ્વિમિંગ પુલવાળી વિલા પણ જોઈ. હવે આપણે જે ધરોઈ ડેમનો વ્યૂ પોઈન્ટ દેખાય છે આ જગ્યાએથી, તો આપણે ત્યાં ઉપર જઈશું. ત્યાં સરસ મજાનો વ્યૂ પોઈન્ટ જોવા મળશે ધરોઈનો. તો ચાલો તે પણ તમને બતાવી દઉં, તો તમે પણ એન્જોય કરો. તો મિત્રો, સરસ મજાની જગ્યા આપણે આવી ચૂક્યા છીએ. ઉપરથી ધરોઈ ડેમનો જબરજસ્ત વ્યૂ પોઈન્ટ જોવા મળે છે, તે પણ હું તમને બતાવું. તે પહેલાં આપણે અહીંયા બેસવાની વ્યવસ્થા છે, તે પણ આપણે જોઈ લઈએ. તો ચાલો તમને વ્યૂ પોઈન્ટ પણ બતાવું, અહીંયા બેસવાની વ્યવસ્થા છે તે પણ આપણે જોઈએ. તો મિત્રો, જોઈ શકો છો અહીંયા સરસ મજાની બેસવાની વ્યવસ્થા તમને જોવા મળશે. અને સામે છે ધરોઈ ડેમ અને અદ્ભુત વ્યૂ પોઈન્ટ તમને અહીંયાથી બતાવી દઉં. જોઈ શકો છો, પ્રી વેડિંગ માટે પણ સરસ મજાની જગ્યા છે, બેસ્ટ. અલગ અલગ લોકેશન તમે લાભ લઈ શકો છો. અને અહીંયાથી તમને ધરોઈ ડેમ સંપૂર્ણ જોવા મળશે. જોઈ શકો છો, આખો ધરોઈ ડેમનો વ્યૂ પોઈન્ટ તમને અહીંયાથી જોવા મળશે. આપણે ચાલો ધરોઈ ડેમનો વ્યૂ પોઈન્ટ તમને બતાવું. સરસ મજાનો વ્યૂ પોઈન્ટ તમને અહીંયાથી ધરોઈ જોવા મળશે. આપણે નીચેથી ઉપર આવ્યા ત્યાં આપણે વિલાઓ જોઈ. સામે તમે વિલા જોઈ શકો છો. ત્યાંથી આપણે ઉપર આવ્યા. અહીંયા પણ સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે. સામે છે ધરોઈ ડેમ, જોઈ શકો છો. ધરોઈ ડેમનો નજારો તમને જોવા મળી રહ્યો છે. અદ્ભુત નજારો તમને જોવા મળી રહ્યો છે. સામે ધરોઈનું કામ ચાલુ છે, તે પણ જોવા મળી રહ્યું છે. અને સામે છે આ ધરોઈ ડેમ, અદ્ભુત નજારો અને સરસ મજાની જગ્યા તમને અહીં જોવા મળશે. અને અહીંયા પણ જોઈ શકો બેસવાની વ્યવસ્થા છે તમારે. અહીંયા સરસ મજાનો પવન આવે છે ઠંડો, અને અહીંયા બેસી શકો છો, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ એન્જોય કરી શકો છો. અને અદ્ભુત જગ્યા આપણે આવી ચૂક્યા છે, જોઈ શકો છો. અહીંયા પણ જોઈજો બેસવાનું સરસ મજાનું બનાવવામાં આવ્યું છે, તમારું મન ફ્રેશ થઈ જાય.
તો મિત્રો તમને અહીંયા સરસ મજાના ડુંગરો જોવા મળશે. સામે જે રોડ જઈ રહ્યો છે સતલાસના જઈ રહ્યો છે અને આ બધા ધરોઈના ડુંગરો છે. સામે તમને ધરોઈ ડેમ જોવા મળશે. જોઈ શકો છો મિત્રો, ધરોઈનું પાણી તમને અહીંયાથી જોવા મળશે ને અહીંયા પણ જોઈ શકો બેસવા માટેની સરસ મજાની વ્યવસ્થા છે. અહીંયા તમે બેસી શકો છો અને અહીંયા અદ્ભુત નજારો હિલ પોઈન્ટ છે જેનો તમે એન્જોય કરી શકો છો. તો મિત્રો આશા કરજો કે તમને આ સેફ્રોન હિલ વિલાનો વિડીયો ચોક્કસ પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.